નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કુતૂહલ ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથી સેમ 1માં પ્રયોગ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રયોગ 1 શું આપેલું છે. આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો છે ડ્રોપર, કાચની ડીશ, પછી પદાર્થો છે આયોડિનનું મંદ દ્રાવણ. ચાલો આપેલું છે, જો આકૃતિ આપેલું છે એ રીતે તમે આકૃતિ લખી શકો છો, જોઈને વિદ્યાર્થી મિત્રો દોરી શકો છો. અને પદ્ધતિ આ રીતે આપેલી છે. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ગમે તે એટલે કે થોડી માત્રામાં કાચની ડીશમાં લો અને ડ્રોપરની મદદથી આયોડિનના ટીપા તેના પર મૂકો. ખાદ્ય પદાર્થોના મદદથી ફેરફાર થયો છે કે નહીં તે લખો. આ મુજબ બીજા આપેલ ખાદ્ય પદાર્થો તપાસો. પછીનો પ્રશ્ન છે જ્ઞાન ચકાસણી. જો એમાં શું છે, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ સૌથી વધુ પ્રમાણમાં છે? તો પહેલામાં આવશે બી, ભાત. પછી જે કયા પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો લોકો સી, આયોડિનનું દ્રાવણ. જો તેની ખાદ્ય પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો લોકો ડી, ચરબી. કયો ખાદ્ય પદાર્થ પાચક રેશા પૂરો પાડતો નથી? એમાં લખો દૂધ. અને રિકેટ્સ શાને લગતો રોગ છે? તો લોકો સી, હાડકા. હવે માત્ર ઉત્તર માં લોકો પેલું કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? તો કે પ્રોટીન. બીજું, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી ત્વચામાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો કે વિટામિન ડી. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સ્કોરે. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો કે વિટામિન સી. મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? તો કે અગરિયા. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી ખરા ખોટા નિશાની. પેલું સાચું, બીજું સાચું અને ત્રીજું ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો જો ફરીથી જોઈ શકો છો, તમને હું દેખાય તો જવાબ આ રીતે જવાબ તમે બધા લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.